આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની સુરત નવી સિવિલ ખાતે ઉજવણી કરાઈ હતી। આ વર્ષે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2023ની થીમ પર યોર માઇન્ડ યોર રાઇટ રાખવામાં આવ્યો છે। વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની 10 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ હતી। આ વર્ષે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની થીમ યોર માઇન્ડ યોર રાઇટ રાખવામાં આવી છે। માનસિક સ્વાસ્થ્ય તમામ લોકો માટે મૂળભૂત માનવ અધિકાર છે। જોકે 15 થી 25 વર્ષના વિદ્યાર્થીઓને યુવાનોમાં દેખાદેખી લક્ઝરીઝ જીવન જીવવાની મેચ્છામાં તેઓ માનસિક બીમારીમાં સપડાતા હોય છે। તો સાથે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ પણ હતાશા અને ડિપ્રેશનનો શિકાર બનાવે છે। સુરત નવી સિવિલની વાત કરીએ તો વર્ષ 2022માં માનસિક બીમારીથી પીડાતા 53,000થી વધુ ઓપીડી થઈ હતી। રોજ નવી સિવિલમાં 200 થી 250 જેટલા દર્દીઓ આવે છે। આવા દર્દીઓને સમસ્યામાંથી બચાવવા તેમને માનસિક સંધિયારો, કાઉન્સેલિંગ અને હૂંફ આપવાની જરૂર હોવાનું તબીબોએ જણાવ્યું છે। હું ડૉક્ટર ઉત્તમબરા મહેતા, માનસિક રોગ વિભાગ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રાધ્યાપક અને વડા તરીકે કામગીરી નિભાવું છું। આજે 10 ઓક્ટોબર 2023 એ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે એટલે કે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે। આજે વિશ્વભરમાં લોકો આની જાગૃતિ માટે, માનસિક આરોગ્યની જાગૃતિ માટે કામ કરી રહ્યા છે। આ વર્ષનું થીમ છે મેન્ટલ હેલ્થ ઇઝ એ યુનિવર્સલ હ્યુમન રાઇટ, એટલે કે દરેક માનવનો એ અધિકાર છે કે એને માનસિક આરોગ્ય માટે સેવાઓ પૂરી પડે અને પોતે ક્યાંય પણ આ માનસિક આરોગ્ય માટે મદદ લઈ શકે। આપણે ખબર છે કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ દરમિયાન આજે 1980થી કામ કરી રહ્યા છે કે દરેક જિલ્લામાં આપણે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ ટીમો ઊભી કરી છે। સાયકિયાટ્રિસ્ટો, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, સાયકિયાટ્રિક સોશિયલ વર્કર અને સાયકિયાટ્રિક નર્સિસ, આ બધાથી એક ટીમ તૈયાર થાય છે અને દરેક ગામડા સુધી આ વાત પહોંચે। આજે છેલ્લા 15થી વધારે વર્ષથી ઝંખવાવ જેવા નાના ગામમાં અમે કેમ્પ ચલાવી રહ્યા છીએ અને દર મહિને 500 થી 600 દર્દીઓ ત્યાં સારવાર લઈ રહ્યા છે। મારી માનસિક રોગની ઓપીડી નંબર 13માં 200 થી 250 દર્દીઓ રોજ આવે છે। વર્ષના 50 થી 55 હજાર, 350થી વધારે માનસિક બીમારીઓ છે। અમુક બીમારીઓ ગંભીર છે, સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર જેવી, પરંતુ ઘણી બધી બીમારીઓ સામાન્ય છે કે ચિંતા રોગો, એન્ઝાઇટી, ડિપ્રેશન, ઉદાસી રોગ, આત્મહત્યા, વ્યસન, એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ્સ, એ ઉપરાંત માનસિક સ્ટ્રેસના કારણે, તણાવના કારણે ઊંઘની સમસ્યાઓ, માથાનો દુખાવો, આ અગણિત સમસ્યાઓ આજે લોકોને સતાવી રહી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની કરાયેલી ઉજવણીમાં તબીબો સહિતનાઓ જોડાવા પામ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।